વેલકમ બેક। તો હવે વાત વિકાસના દાવાની પોલ ખોલતી તસવીરની। બોડેલીને નગરપાલિકાનું તો વિરોધ મળી ગયું છે, પરંતુ હકીકત એ છે કે તે આંગણવાડી જેવી પાયાની સુવિધાથી જ વંચિત છે। વિકાસને ગતિ આપવાના આશયથી 5 ગામોને જોડીને બોડેલી નગરપાલિકાનું નિર્માણ કરાયું, પરંતુ હકીકત એ છે કે 18,000ની વસ્તી ધરાવતા બોડેલીમાં એક પણ આંગણવાડી ઉપલબ્ધ નથી। જે આંગણવાડી ઉપલબ્ધ છે તે લગભગ 3 કિલોમીટર જેટલી દૂર છે, જ્યાં બાળકોને મૂકવા અને લેવા માટે જવું માતા પિતા માટે શક્ય નથી। આ સ્થિતિને કારણે જ બાળકોને શિક્ષણ સહિત પોષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓથી વંચિત રહેવું પડતું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। આંગણવાડી સુધી બાળકો ન પહોંચતા આરોગ્ય વિભાગની ટીમ બોડેલી વિસ્તારમાં પહોંચી હતી, કે જ્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। તો આ સમયે મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લઈને પહોંચ્યા હતા, પરંતુ તેમની એક જ ફરિયાદ હતી કે બોડેલીમાં જ બાળકો માટે આંગણવાડી ક્યારે બનશે। आंगनवाड़ी एवी करी आपो जेनामां अमारे छोकराओने रसी बी मुकावी होय तो अमारे थे 3 किलोमीटर ना जવું પડે। 3 બહુ તકલીફ પડે છે। રિક્ષાના ભાડા 100 રૂપિયા થઈ જાય છે ઠેઠ, તો એટલું બધું તાપમાં છોકરાઓને લઈને જવાનું અમને અઘરું પડે છે। અમારા છોકરીઓને પ્રાઇવેટમાં બાલવાડીમાં મોકલવી પડે છે। દર મહિને 100 રૂપિયા ફી આલવી પડે છે। બાલવાડીની ઘરેથી નાસ્તો આલવો પડે છે। તેગડી બાલવાડીમાં કોઈ જાતનો નાસ્તો પણ નથી મળતો। અહીંથી 3 કિલોમીટર જૂની બોડેલી બાલવાડી છે, અમે જઈ નહીં શકતા। અમારા છોકરોને કોઈ જાતનો લાભ પણ નથી મળતો। હકીકતમાં જૂના બોડેલીમાં એક આંગણવાડી ઉપલબ્ધ છે, પરંતુ તેની દશા શું છે તે આપની સ્ક્રીન પર જ દેખાઈ રહ્યું છે। આંગણવાડીમાં બાળકોની સંખ્યા 178 હોવા છતાં માત્ર 3 જ બાળકો જોવા મળે છે। તો સાથે જ રમતગમતના સાધનોનો પણ અભાવ છે। રસ્તાની સમસ્યા, લાંબુ અંતર અને ખર્ચના કારણે વાલીઓ તેમના બાળકોને ત્યાં મોકલવા તૈયાર નથી। તો ખાનગી બાલવાટિકાઓમાં બાળકોને મોકલવું વાલીઓને પોસાતું નથી। સુવિધાના અભાવે આરોગ્યની ટીમ તેમજ આશા વર્કરો માટે પણ કામગીરી મુશ્કેલ બની રહી છે। આશા વર્કરોનો દાવો છે કે બાળકો આંગણવાડીએ ન આવતા તેમને ઘરે ઘરે જઈને જરૂરી સુવિધાઓ અંગે માહિતી આપવી પડે છે। તો ચોંકાવનારી વાત એ છે કે યોગ્ય સ્થળના અભાવે નાની દુકાનમાં જ બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં પણ 178માંથી માત્ર 87 બાળકોની જ તપાસ થઈ શકી। બાળકો નથી પોસિબલ એટલું આવવાનું। હા, જેના લીધે બાળકોનું સ્ક્રીનિંગ ટોટલ અહીંયા આગળ 178 બાળકો છે, જેનું આજે અમે અહીંયા આગળ 87 જેટલા બાળકોનું સ્ક્રીનિંગ કર્યું છે, અને ત્યાં આગળ તકલીફ થોડી પડે છે બાળકોને આવવામાં। વેક્સિન લગાવવા માટે કે પછી વજન ઊંચાઈ કે ગમે તે કોઈ પણ આંગણવાડીની સુવિધા હોય એના માટે મારે બાળકોને ઘરે ઘરે જઈને બોલાવવાના હોય છે। એમાં મને બહુ જ તકલીફ પડે છે। હું ઘરે ઘરે જઈને બધા બાળકોને જાણ કરતી હોઉં છું, છતાં પણ કોઈ પણ બાળક આવી શકતું નથી। અને અહીંયા જે અમને આંગણવાડી છે એ છેક જૂની બોડેલી આપેલી છે, ત્યાંથી અમને કેટલું 3 કિલોમીટર જેટલું દૂર હોવાથી કોઈ પણ બાળક ત્યાં આવી શકતું નથી।